નમસ્કાર, સ્વાગત છે તમારું ફરીથી મારા પેજ કુકિંગ કોર્નર પર। આજે આપણે બનાવશું મેગીવાળા ભાત। બહુ જ ઇઝી રેસિપી છે। આ બનાવવા માટે ટાઈમ લાગતો નથી, વસ્તુઓ પણ બહુ ઓછી જ જોઈએ છીએ, તો તમે જલ્દી ઉતાવળમાં ટિફિન માટે, છોટી છોટી ભૂખ માટે આ રેસિપી બનાવી શકો છો। તો તેના માટે આપણે સૌ પ્રથમ લેવાનું છે એક ટમેટું અને એક ડુંગળી, જેને ઝીણું ઝીણું સમારવાનું છે। ત્યારબાદ આપણે 2 થી અઢી ચમચી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થયા બાદ અડધી ચમચી રાઈ ઉમેરેલી છે। ત્યારબાદ તેમાં અડધું ચમચી જીરું ઉમેરવાના છે અને થોડી હિંગ નાખવાની છે। ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી નાખવાની છે। ડુંગળી નાખ્યા બાદ તેને થોડીવાર સાતળવાની છે। થોડી ડુંગળી સાતળ્યા બાદ તેમાં એક ટમેટું ઉમેરવાનું છે સમારેલું। આ બંને થોડા ચડી જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે। ત્યારબાદ હલાવ્યા બાદ થોડું તેને મસાલાને ટમાટર અને ડુંગળીમાં સેટ થવા દેવાના છે। અને હવે મેં 1 થી 1.5 ચમચી જેટલો મેગીનો મસાલો લીધો છે, જે નાની ચમચી છે। તેને ઉમેર્યા બાદ સારી રીતે હલાવવાનું છે અને તે સારી રીતે સેટ થઈ જાય મસાલા ડુંગળી ટમેટામાં, અને ડુંગળી અને ટમેટા પણ થોડા ચડી જાય ત્યારબાદ તેમાં 1 વાટકો ભાત ઉમેરેલા છે અને તેને હલાવવાના છે। ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે। થોડી જ વારમાં આ તૈયાર થઈ જાય એવો નાસ્તો છે, જે બહારના મેગી પાસ્તા કરતાં સારો ઘરનો બનાવેલો છે। તમે બાળકોના ટિફિન માટે આ ફટાફટ બનાવી શકો છો। તો તૈયાર છે મેગીવાળા ભાત। વિડીયો જોવા માટે થેન્ક યુ। મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।